ઓલ જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે બજારનો અર્થ અને તેના પ્રકારોની સમજૂતી મેળવી હતી. બજાર એટલે શું એના વિશે આપણે વિવિધ પ્રકારની માહિતી મેળવી હતી. આજના આપણા આ લેક્ચરમાં આજે આપણે FYBA એલાઇડ પેપરના ચેપ્ટર 2ના સૌથી લાસ્ટ ક્વેશ્ચનના સેકન્ડ ટોપિકની ચર્ચા કરશું, જેનું નામ છે બજારના વિવિધ પ્રકારો. જેમાં સૌ પ્રથમ તો બજારના અનેક પ્રકારો છે. વિવિધ દ્રષ્ટિથી બજારનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ જ પ્રમાણે બજારના મુખ્યત્વે 3 પ્રકારના વર્ગોનું વિભાજન કર્યું છે. જેમાં સૌ પ્રથમ છે ભૌગોલિક ક્ષેત્રના આધારે, બીજું સમયગાળાના આધારે અને ત્રીજું હરીફાઈના આધારે. સૌ પ્રથમ છે ભૌગોલિક ક્ષેત્રના આધારે, કે વસ્તુના વેચાણ અને ખરીદી માટે અમુક ક્ષેત્રફળના આધારે બજારોનું વર્ગીકરણ થાય છે. સૌ પ્રથમ ભૌગોલિક ક્ષેત્રના આધારે સૌ પ્રથમ પ્રકાર પડે છે સ્થાનિક બજાર, કે વસ્તુનું ઉત્પાદન જે પ્રદેશમાં થયું હોય તે સ્થળ માટે જ તે વસ્તુની માંગ મર્યાદિત હોય તો તે વસ્તુનું સ્થાનિક બજાર કહેવાય છે. દાખલા તરીકે ગામમાં શાકભાજી કે દૂધનું ઉત્પાદન થાય, તેનું સામાન્ય રીતે ગામમાં જ જો વેચાણ કરવામાં આવે ને તો એને આપણે સ્થાનિક બજારો તરીકે ઓળખીએ છીએ, કે જે આપણે જોયેલી પણ છે કે આપણી આજુબાજુ આપણે જે સ્થળ ઉપર આપણે રહેવાસી એટલે કે જે સ્થળ ઉપર આપણું સ્થાન હોય, એટલે કે જ્યાં આપણે રહેઠાણ કરતા હોઈએ એની આજુબાજુમાં જ તમે આપણે એક શબ્દ વાપરીએ છીએ લોકલ બજારો, એટલે કે લોકલ માર્કેટો, બરાબર. એમાં જ જો આજુબાજુ જે આપણી આજુબાજુ જો વેચાણના સ્થળો હોય અને એ જ જગ્યાએ એનું વેચાણ થતું હોય અને એની વેચણી ત્યાં જ થતી હોય તો એવા બજારોને સ્થાનિક બજારો તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે પ્રાદેશિક બજાર, કે અમુક વસ્તુઓનું ઉત્પાદન અમુક પ્રદેશની જરૂરિયાતોને લક્ષમાં લઈને કરવામાં આવે છે. વસ્તુઓની માંગ તે પ્રદેશ સિવાય બીજા કોઈ પણ પ્રદેશમાં થતી નથી. દાખલા તરીકે મારવાડી મોજડીની માંગ મારવાડમાં સૌથી વધુ વિશેષ થાય છે. બીજા રાજ્યોમાં તેની માંગ કેવી હોય છે? ઓછી હોય છે, બરાબર. આ તો સમજી શકાય એવી વસ્તુ છે કે પ્રાદેશિક બજારો. તમે પ્રાદેશિક બજાર કોને કહેશો? તો કે જે પ્રદેશમાં જે વસ્તુની માંગ હોય એના સિવાય એ વસ્તુની માંગ બીજા કોઈ પણ દેશમાં, પ્રદેશમાં, રાજ્યમાં એની માંગ જ નથી, તો એવી વસ્તુઓને પ્રાદેશિક બજારની વસ્તુઓ તરીકે ઓળખવામાં આવતી હોય છે. અહીંયા એક બહુ સરસ ઉદાહરણ આપેલું હતું, એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે પ્રાદેશિક બજાર એટલે શું. એના પછી આવશે રાષ્ટ્રીય બજારો, કે માનવ વપરાશની કેટલીક વસ્તુઓ એવી છે કે જે માટે દેશના બધા જ ભાગોમાંથી મોટા પ્રમાણમાં તેની માંગ થાય છે. ટકાઉ ચીજો અને લાંબા સમય સુધી વપરાશની જરૂર હોય તેવી વસ્તુઓનું આખા દેશના ધોરણે જ્યારે વેચાણ થતું હોય તો એને આપણે કેવા બજારની માંગ કહીશું? તો કે એને આપણે રાષ્ટ્રીય બજારો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક બહુ સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે, એ છે સુતરાઉ કાપડ, બરાબર. આપણે ખ્યાલ છે કે વિવિધ રાષ્ટ્રોમાં જ્યારે અમુક વસ્તુઓની માંગ હોય ને તો એવા વસ્તુઓનું જે બજાર છે ને એ રાષ્ટ્રીય બજારો તરીકે ઓળખવામાં આવતા હોય છે. એના પછી સૌથી છેલ્લું છે આંતરરાષ્ટ્રીય બજારો, કે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે તેની માંગ દુનિયાના ઘણા દેશો કરે છે. દાખલા તરીકે અનાજ છે, તેલીબિયાં છે, ખનિજ તેલ છે વગેરેના બજારો એક આંતરરાષ્ટ્રીય બજારો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આવી રીતે ભૌગોલિક રીતે એટલે કે ભૌગોલિક ક્ષેત્રના આધારે બજારના મુખ્યત્વે 4 પ્રકારો પડે છે: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને સૌથી છેલ્લું આવે છે આંતરરાષ્ટ્રીય બજારો. હવે આવે છે એના પછીનું બજારનું પ્રકાર, જેનું નામ છે બીજો પ્રકાર, મુખ્ય પ્રકાર,
તેને કહેવાય છે સમયગાળાના આધારે, કે સમયગાળાને આધારરૂપ ગણીને જ્યારે આપણે બજારનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે ત્યારે એવા પ્રકારના બજારો સમયના અવધિના દૃષ્ટિએ મુખ્યત્વે બે પ્રકાર પડે છે: ટૂંકા ગાળાનો બજાર અને લાંબા ગાળાનો બજાર. સૌ પ્રથમ આવશે ટૂંકા ગાળાનો બજાર, કે નાશવંત વસ્તુઓનું બજાર ટૂંકા ગાળાનું હોય છે. આપણે ખબર જ છે, નાશવંત વસ્તુ એટલે કે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થઈ ગયા પછી એનું આપણે ઉપયોગ ટૂંક સમય સુધી જ કરી શકીએ છીએ, લાંબા સમય સુધી એને સાચવીને રાખી શકતા નથી. ઉદાહરણ તરીકે અહીંયા તમને બે જ ઉદાહરણો આપ્યા છે: ફળ અને શાકભાજી. આ સિવાય આપણે પણ ખબર છે કે દૂધની લગતી બનાવટની વસ્તુઓ છે, દૂધ છે, બરાબર, એનું તમે સમયના ટૂંકા ગાળા પૂરતું જ તમે ઉપયોગ કરી શકો છો, લાંબા ગાળા સુધી એનો ઉપયોગ કરી શકતા નથી. એના પછીનો પ્રકાર આવશે સમયના દૃષ્ટિએ એનો બીજો પેટા પ્રકાર, એનું નામ છે લાંબા ગાળાના બજારો. ટૂંકા ગાળાનું બજાર લાંબા સમયના અંતર બાદ લાંબા ગાળાનું બજાર બની જાય છે. કેટલીક વસ્તુઓની માંગ લાંબા ગાળે જ થતી હોય છે. ઉદાહરણ તરીકે કાપડ જેવી વસ્તુઓ એકાદ દિવસ કે એકાદ મહિના માટે માંગવામાં આવતી નથી, તેની માંગ લાંબા ગાળે થતી હોય છે અને એટલા જ માટે એને લાંબા ગાળાના બજારો તરીકે ઓળખવામાં આવે છે. હવે આવશે બજારના પ્રકારોનું ત્રીજો મુખ્ય પ્રકાર, જેનું નામ છે હરીફાઈના આધારે બજારના પ્રકારો. હરીફાઈના આધારે બજારના મુખ્યત્વે પ્રકારો પડે છે, જેમાંનું સૌથી પહેલા પેટા પ્રકાર છે પૂર્ણ હરીફાઈયુક્ત બજાર, કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરખી ગુણવત્તા ધરાવતી વસ્તુઓનું સમાન હોય છે. એક દાખલા તરીકે એક સરખા ઘઉં ધરાવતા બજારો, એક સરખા ઘઉં ધરાવતા બજારો એને કહેવાશે. એટલે કે જો પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એમાં જેમાં વસ્તુઓના ભાવ કેવા હોય, સમાન હોય છે, તો એને આપણે પૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં જુદા જુદા વેચનારાઓ દ્વારા વસ્તુઓ વેચાતા હોય છે. દાખલા તરીકે ઘઉંના ભાવ સરખા જ હોય છે, જુદા જુદા હોતા નથી. પ્રોફેસર લિફ્ટવિચના મત મુજબ પૂર્ણ હરીફાઈ એટલે એવું બજાર કે જેમાં એક સરખી વસ્તુ વેચતી અનેક પેઢીઓ હોય છે અને કોઈ પણ પેઢી એટલી શક્તિશાળી હોતી નથી કે તે બજારની કિંમતને અસર કરી શકે. બરાબર, પૂર્ણ હરીફાઈવાળો બજાર એટલે કેવું બજાર કે જેમાં વસ્તુઓ કેવી હોય, એક સરખી હોય, એની ગુણવત્તા કેવી હોય છે, એક સરખી હોય છે, વસ્તુઓની કિંમતો પણ કેવી હોય છે, એક સરખી હોય છે. કોઈ પણ એક વેચનાર હોય ને એ બજાર ઉપર પોતાનો અંકુશ અથવા તો પોતાની કિંમતોને બદલાવી શકતો નથી, અને જો એ બદલાવે તો એ બજારમાં ટકી શકતો નથી. અને આવા પ્રકારનું જે બજાર હોય ને એને કહેવાય છે પૂર્ણ હરીફાઈવાળો બજાર. એના પછીની વ્યાખ્યા આપવામાં આવી છે શ્રીમતી જ્હોન રોબિન્સનના મતે, કે જ્યારે પ્રત્યેક ઉત્પાદકની વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય ત્યાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે શું? તો કે એમાં કોઈ પણ જાતની કિંમતની અસર માંગ ઉપર જ્યારે ન થતી હોય તેને પૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આવશે પૂર્ણ હરીફાઈના વિવિધ લક્ષણો, જેમાં સૌ પ્રથમ લક્ષણ છે અસંખ્ય વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ. ખરીદનારાઓ અને વેચનારાઓની ઘણી મોટી સંખ્યા તેમના પૈકીના કોઈ પણ એકને તદ્દન બિનમહત્વનો બનાવે છે. ખરીદનારાઓ લાખોની સંખ્યામાં હોય છે, તો તે પૈકીનું એક પોતાની ખરીદીનું થોડુંક વધારો કે ઘટાડો કરે, તેથી કુલ માંગ ઉપર તેની અસર પડી શકતી નથી. એવી જ રીતે વેચનાર પેઢી માટે પણ કહી શકાય કે સમુદ્રના પાણીમાં એક ટીપા જેવી સ્થિતિ કોઈ એક ખરીદનાર કે વેચનારની હોય છે. કે પૂર્ણ હરીફાઈવાળો બજાર એટલે શું? તો કે એવું બજાર કે જ્યાં અસંખ્ય ગ્રાહકો હોય છે અને અસંખ્ય વ્યાપારીઓ હોય છે. જેમ અસંખ્ય ગ્રાહકો એટલે કે કોઈ પણ એક ગ્રાહક પોતાના
માંગમાં વધારો ઘટાડો કરે ને તો બજાર ઉપર એની કોઈ અસર થતી નથી, એટલે કે બજારની માંગ ઉપર એ ગ્રાહકની માંગની કોઈ અસર થતી નથી. એવી જ રીતે કોઈ પણ એક વ્યાપારી જો બજારમાંથી નીકળી જાય ને તો પણ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં એની અસર થતી નથી. શું કામ? કારણ કે એક બહુ સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે સમુદ્ર હોય એમાંથી એક ટીપું અથવા તો એક લોટું પણ લઈ લઈએ ને તો સમુદ્રને કોઈ ફેર પડતો નથી. એવી જ રીતે પૂર્ણ હરીફાઈવાળો બજાર એટલે એવો બજાર છે કે જેમાં અસંખ્ય વેચનારાઓ છે અને સામે અસંખ્ય ખરીદનારાઓ છે. જો કોઈ એક વેચનાર કે ખરીદનાર પોતાના પુરવઠામાં કે માંગમાં ફેરફાર કરીને કુલ પુરવઠા કે કુલ માંગને અસર ન પહોંચાડી શકે તો તે બજારમાં પ્રવર્તતી કિંમતને પણ અસર પહોંચાડી શકતો નથી, અને આથી બજારમાં પ્રવર્તતી કિંમત આ ખરીદનાર માટે આપેલી હોય છે અને આ કિંમતના આધારે વ્યક્તિગત રીતે તેને નિર્ણયો લેવાના હોય છે. અને આવી રીતે અસંખ્ય ખરીદનારાઓ અને વેચનારાઓનું પ્રથમ લક્ષણ શું છે પૂર્ણ હરીફાઈનો? તો કે એમાં ખરીદનારાઓ પણ અસંખ્ય છે, સામે વેચનારાઓ પણ અસંખ્ય છે. અને ખરીદનાર અને વેચનાર એટલે કે પુરવઠા અને માંગ ઉપર એના ફેરફારના કારણે કુલ પુરવઠામાં અને કુલ માંગમાં એની કોઈ અસર પડી શકતી નથી. અને એટલા જ માટે આ વ્યક્તિગત કિંમતના આધારે આ બજારમાં નિર્ણયો નથી લેવાતા અને વ્યક્તિગત વ્યાપારીઓના આધારે પણ આ બજારમાં નિર્ણયો લેવામાં આવતા નથી. અને એટલા જ માટે એનું પહેલું લક્ષણ છે અસંખ્ય ખરીદનારાઓ અને અસંખ્ય વેચનારાઓ. એના પછી આવશે એનું બીજું લક્ષણ કે વસ્તુના સમાન ગુણી એકમો. પૂર્ણ હરીફાઈવાળો બજાર એવો બજાર છે કે જેમાં વેચાતી વસ્તુ એકરૂપ અથવા તો કેવી હોય છે? સમાન ગુણી હોય છે. ગ્રાહક એક વેચનાર પાસેથી ખરીદી કે બીજા વેચનાર પાસેથી ખરીદે બજારમાં એનું કોઈ જ મહત્વ નથી, કારણ કે બધા જ વેચનારાઓ એક જ પ્રકારની વસ્તુઓ વેચે છે અને તેને બધા જ એકમો એક સરખા હોય છે અને વેચનારાઓ એક જ જાતની વસ્તુઓ વેચે છે. એ મહત્વનું અનુમાન પરિભાષામાં કહીએ ને તો પૂર્ણ હરીફાઈ બજારમાં વેચાતી બધા જ એકમો એકબીજાને સંપૂર્ણ અવેજી હોય છે. કોઈ પેઢી જો વધારે તો તેને ગ્રાહક મળે જ નહીં, કારણ કે કોઈ એક જ જાતની કયો બુદ્ધિશાળી ગ્રાહક વધુ કિંમત ચૂકવવા તૈયાર થશે. એટલે શું કહેવા માંગે છે કે વસ્તુઓ કેવી છે? સમાન ગુણી છે. સમાન ગુણી એટલે દરેક વેપારી એક સરખી વસ્તુઓનું જ વેચાણ કરે છે. એક ગ્રાહક છે ને એક વેપારી પાસેથી ખરીદે કે બીજા વેપારી પાસે ખરીદે એનું કોઈ અર્થ રહેતો નથી, કારણ કે દરેક લોકો એક સરખી અને એક સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. અને આ સિવાય કોઈ પણ એક વ્યાપારી જો પોતાના વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો કરે ને તો પણ એ બજારમાં કિંમત ઉપર એની અસર થતી નથી, કારણ કે બીજા વેપારીઓ એ પ્રકારની અસરો અથવા તો એ પ્રકારના કિંમતમાં ફેરફારો લઈ આવશે એવું જરૂરી હોતું નથી. અને એટલા જ માટે સમાન ગુણી એકમો હોવાના કારણે વસ્તુની કિંમત કોઈ પણ ગ્રાહક વધુ ચૂકવવા તૈયાર થતો નથી. અને એટલા જ માટે આ એક સરખા સમાન ગુણી વસ્તુ હોવાના કારણે દરેક વ્યાપારી એક સરખી કિંમત રાખી અને જ વસ્તુઓનું શું કરતા હોય છે? વેચાણ કરતા હોય છે. અને આવી રીતે આપણે બજારના આટલા પ્રકારોની આજે ચર્ચા કરી. આનાથી પછીના લેક્ચરમાં આપણે પૂર્ણ હરીફાઈવાળા જે બજારો છે એના આ 2 લક્ષણોની ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આગળના લક્ષણોની આપણે ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ.